પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળ બિલ ભાયલી સેવાસી અટલાદરા અને કલાલી વિસ્તારમાં ડ્રોનો કાર્યક્રમ કરવામાં આવ્યો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજના હેઠળ બિલ ભાયલી સેવાસી અટલાદરા અને કલાલી વિસ્તારના નવીન ખાલી કુલ 2709 મકાનો તથા 7 દુકાનોના ફાળવણીના ડ્રોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વિસ્તારમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, માનનીય દંડક શાસક પક્ષ શૈલેષભાઈ પાટીલ, માનનીય નેતા શાસક પક્ષ મનોજભાઈ પટેલ, તમામ લોકોની ઉપસ્થિતિમાં ડ્રો કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી આવાસ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે ડે રાખ્યું છે। આ ડ્રો થયા પછી લગભગ 2700 લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે। આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપરન્ટલી આપણે વીએમસીની વેબસાઇટમાં મૂકીશું। ગઈકાલે લોકોની ગેરસમજ હતી કે પહેલાં કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે 2 એસએમએસ ગયેલી છે। એના માટે ફ્રોમ પીએમએવાય ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે। પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય, આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ હાઉસ એલોકેશન પણ કરી આપીશું। અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં। આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે। એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં પીએમએવાય 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે। ફાસ્ટર કામગીરી કરવા માટે ટનલિફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે। અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત। એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે એક મકાન પોતાનું હોવું જોઈએ, એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે। ગયા 5 વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે બેકલોગ છે એને પણ પ્લોટ ફાળવણી ચેનલ બોડીમાં પાસ કરીને બધાનું પીએમએવાય સ્કીમ્સ લાભ આપી શકે, લોકોને વહેલા તકે લાભ મળે એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 2709 જે ટોટલ મકાનોનો પ્લોટ આપ્યો છે, ટોટલ ફંડિંગ એના માટે કેટલું ને ક્યાંથી આવ્યું? ઇટ ઇઝ બેઝિકલી ત્રણ પાર્ટ છે। એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુવા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને ગુજરાત રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને ત્રીજો લોકફાળો જે પબ્લિક ફંડિંગ છે। જમીન વીએમસીનું છે ઓબ્વિયસલી, તો એટલે 3 સંસ્થા પ્લસ પબ્લિક, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક 4 લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે। પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે, વડોદરાના નાગરિકો માટે છે। એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જેટલા આપણે ફાસ્ટ કમ્પ્લીશન કરશું, આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું, આટલા વહેલા તકે વધારનું ફંડિંગ પણ મળશે। એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકાય એ દિશામાં કામગીરી કરીશું। ફ્લો વધારે હતો, લોકોનો રિસ્પોન્સ સારો છે, ફ્લો વધારે હતો, જે લોકો નથી નંબર લાગ્યો એ લોકો નથિંગ ટુ વરી, વેઇટિંગ લિસ્ટ છે અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે, કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે। નેક્સ્ટ એલોકેશનમાં પણ એમને મળી શકે, એમાં ઇશ્યુઝ નથી। થેન્ક યુ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ 2705 આવાસો અને 7 જેટલી દુકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવેલ છે। આ ડ્રોમાં જે લાભાર્થીઓને આ ફાળવણી થયેલ છે ત્યારબાદ જે પણ લાભાર્થીઓ જેમને મળવાપાત્ર લાભ છે તેમને બધાને મકાનો મળે તે માટેનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 30,000 જેટલા નવા મકાનો બનાવવામાં આવશે અને દરેક નાગરિકને, દરેક કુટુંબને આ મકાન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અને આના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પણ 1,500 કરોડ રૂપિયા જેટલાની ફાળવણી પણ કરવામાં આવી છે। અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે રહીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક મોટો કાર્યક્રમ હાથ ધરાયો છે। સાહેબ, સૌથી સારી વાત એ છે કે આપણે એલોટ કર્યું, બધાને સારા લોકોને એલોટ પણ થઈ ગયું, પછી જ્યારે મેન્ટેન કરવાનું આવે છે ત્યારે લોકો મેન્ટેન નથી કરતા, પરિણામે ભોગવવાનો વારો આવે છે કે 10, 12, 15 વર્ષમાં એમના મકાનોની અવદશા થાય છે। આ મેન્ટેન થાય એના માટે કોઈ એવી કમિટીનું ગઠન ના, એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું, આમાં શું થતું હોય છે કે કોઈ 1 કે 2 એવા હોય છે જે નથી ભરતા અને એના કારણે એ ભરાતું નથી અને એનાથી જ આ મેન્ટેનન્સ થતું નથી। એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું કે આપણે એવું કટિબદ્ધ થવું જોઈએ કે ભાઈ આપણા મકાનની આપણે જાળવણી કરીએ ને આપણા એપાર્ટમેન્ટની ને આપણા વિસ્તારની પણ જાળવણી એ આપણી તમામની જવાબદારી છે। કોર્પોરેશન તો બનાવીને આપે છે, સરકાર બનાવીને આપે છે, પણ પછી એની જાળવણીનું કામ દરેક મકાન માલિક। કઈ સિસ્ટમથી આટલો થાય?
કોમ્પ્યુટરાઇઝ થયું. જેટલી પણ અરજીઓ આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત, એ તમામનો એક ડેટા બેંક છે. એ ડેટા બેંકને ક્લિક કરવાથી એને કોમ્પ્યુટર ડ્રો થયો. દાદા, જે રીતે વાત જો થાય છે કેટલીક વાર લોકો ભાડેથી પણ ચડાવી દેતા હોય છે, તો પછી એવી બાબતોમાં શું કાર્યવાહી થશે? એટલે જે તમે કીધું તદ્દન સાચી વાત છે, પણ જે મેં પહેલા કહ્યું કે એ પ્રમાણે 5-10% કે 1-2% લોકો એવા હોય છે કે જે આવું કરતા હોય છે. એમને એવું ન કરવું જોઈએ, કારણ કે જ્યારે સરકાર આટલા એક સારા ભાવથી એમને આપતું હોય છે ત્યારે એને સાચવવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે.